જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રી આરજે પટેલ શ્રીજી વિદ્યાલય બાપુનગર, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ. મારું નામ ચેતન ગુપ્તા. હવે આગળ જોઈએ, આપણે પ્રકરણ 12 પરમાણુનો છેલ્લો કન્સેપ્ટ ચાલુ કરીએ છીએ. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઊંચી ઉર્જા અવસ્થામાંથી નીચી ઉર્જા અવસ્થામાં સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ અને તરંગ સંખ્યાના સૂત્રો મેળવો. આગળ વાત કરી પ્રમાણે વર્ણપટ જોઈ ગયા. સાદો વર્ણપટ હાઇડ્રોજન પરમાણુ માટે ખાસ તમે જોઈ ગયા પ્રમાણે હાઇડ્રોજન પરમાણુની અંદર n બરાબર 1 છે. એના પરથી n બરાબર 2 માં આપણે જઈએ. 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મેળવીને એ -13.6 માંથી -3.4 માં જાય. એટલે કે ધારાવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય. બરાબર, ત્યારે ઉર્જા મેળવે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. કેટલી? 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા એ મેળવે છે મિત્રો. પરંતુ ધારો કે n બરાબર 2 માંથી પાછો નીચે આવે તો એ 10.2 ઇલેક્ટ્રોન ઉર્જાનું આવૃત્તિવાળું એક વિકિરણનું ઉત્સર્જન કરે કે જેની આવૃત્તિ ન્યુ હોય અથવા f હોય. એવી આવૃત્તિનું f આવૃત્તિનું અથવા ન્યુ આવૃત્તિવાળું ફોટોનનું ઉત્સર્જન કરે છે. તો બોર મોડેલની ત્રીજી પૂર્વધારણા પરથી જ્યારે પરમાણુમાં ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા અવસ્થા Ni માંથી નીચી ઉર્જા અવસ્થા Nf માં સંક્રાંતિ કરે છે ત્યારે તેમની ઉર્જાના તફાવત જેટલી ઉર્જાનો ફોટોન ઉત્સર્જિત થાય છે. અહીં એ Ni અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા છે. Ni અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા. તો Ni અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જાનું Z બરાબર 1 હાઇડ્રોજન માટે Z2 me⁴ E 10² ε0² s² આવું સૂત્ર છે. પરંતુ અહીંયા આપણે Z બરાબર 1 લઈ લઈએ તો Ni બરાબર -me⁴ upon 8 ε0² s² ni². હવે Nf અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા Eni નું સૂત્ર તો મળી ગયું me⁴ 8 ε0² s² ni². હવે Nf અવસ્થામાં Ni અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા મળી. ફરીથી એને હાઇલાઇટ કરી નાખું. Ni અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા આ એનું સૂત્ર. એવી રીતે Nf અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા તો એની સૂત્ર. હવે તમે જોઈ શકો છો કે ઊંચી ઉર્જા સ્તરમાંથી નીચી ઉર્જા સ્તરમાં સંક્રાંતિ કરવાની છે. ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં. બરાબર, એટલે કે n બરાબર 2 હોય તો n બરાબર 2 માંથી n બરાબર 1 માં, 3 હોય તો 3 માંથી 2 માં. એટલે કે Eni is greater than Enf. ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં સંક્રાંતિ. એટલે Eni માઇનસ Enf મેં કરી દીધો અહીંયા. તો એના બરાબર માઇનસ. હવે પેલા જે સૂત્રો લખ્યા તે લખવાના. me⁴ 8 ε0² s² ni² માઇનસ પછી વળી પાછું એક માઇનસ અહીંયા બીજું આવશે -me⁴ 8 ε0² s² nf². તો nf² છે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. એટલે માઇનસ માઇનસ પ્લસ થાય એટલે એ થઈ જશે me⁴ 8 ε0² s². એટલી વસ્તુ કોમન નીકળી જાય. me⁴ તમે જોઈ શકો છો બંનેમાં me⁴ બંનેમાં કોમન છે. 8 ε0² s² 8 ε0² s² બંનેમાં કોમન છે. એટલે 1/nf² -1/ni². જે હાઇડ્રોજન પરમાણુના વર્ણપટ માટેનું રીડબર્ગનું સૂત્ર છે. હાઇડ્રોજન પરમાણુના વર્ણપટ માટેનું રીડબર્ગનું સૂત્ર છે. રીડબર્ગ, એના પરથી રીડબર્ગ અચળાંક આપણને મળશે. હવે E બરાબર hν. આ જે સૂત્ર મળ્યું આપણને, આ શેનું સૂત્ર છે? ઉર્જાના તફાવતનું. બરાબર, એટલે કે શેનું છે? EI માઇનસ EF. પણ ત્રીજું જે બોર વર્ણપટ અથવા તો બોરનો જે પૂર્વધારણા હતી એની ત્રીજી પૂર્વધારણા પ્રમાણે આના બરાબર શું લખી શકીએ? h ન્યુ. આ v જેવું દેખાય છે, ન્યુ છે. h ન્યુ IF I2F.
બરાબર એચનું આઈએફ, તો એચનું આઈએફ બરાબર me⁴ 8ε0² h² 1/nf² - 1/ni². હવે અહીંથી h નીકળી જાય તો આ શું થઈ જશે h3. આ જે h છે એને અહીંયા લઈ જાઓ છેદમાં, તો h² ગુણ્યા h એટલે h3, એટલે કે ન્યુ આઈએફ આ શું થઈ જશે ન્યુ આઈએફ બરાબર me⁴ 8ε0² h3 1/nf² - 1/ni². પણ c બરાબર લેમડા આઈએફ, ઇન્ટુ ન્યુ આઈએફ. આ સૂત્ર છે c બરાબર લેમડા ન્યુ. તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિનો ગુણાકાર હંમેશા અચળ એટલે કે તરંગનો વેગ. અહીંયા વિદ્યુત ચુંબકીય તરંગોની વાત ચાલે છે, પ્રકાશના તરંગોની વાત ચાલે છે, આવૃત્તિની વાત ચાલે છે, એટલે c બરાબર h ન્યુ, એટલે કે ન્યુ આઈએફ બરાબર c/λ અથવા ન્યુ બરાબર c/λ, એટલે c/λ બરાબર me⁴ 8ε0² h3 ઇન્ટુ c. અહીંયા h3 આવશે, h3 ઇન્ટુ c 1/nf² - 1/ni². શું કર્યું આપણે? ન્યુ આઈએફ ની જગ્યાએ c/λ આઈએફ મૂકી દીધા. c/λ આઈએફ, એટલે જે અહીંયા c નહીં આવે, c છેલ્લે આવશે. બરાબર, આ c બી નહીં આવે. આટલું સૂત્ર મળશે. એટલે 1/λ આઈએફ ને સૂત્રનો કરતા કરીએ તો me⁴ 8ε0² h3 c બ્રેકેટમાં 1/nf² - 1/ni², જે ઉત્સર્જાતા ફોટોનને તરંગ સંખ્યા માટેનું સૂત્ર છે. પણ me⁴ 8ε0² h3 c એને આપણે અચળાંક કહી દઈએ. બરાબર, જે બામર, પાસવન, બ્રેકેટ, ફંડ શ્રેણીઓ લીધી હતી એના જેવું, અને અચળાંક કહી દઈએ. એ અચળાંકનું નામ આપી દઈએ r. આમાં m એટલે ઇલેક્ટ્રોનનો દળ, e એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, 8 નું મૂલ્ય છે, ε0 નું મૂલ્ય છે, h નું મૂલ્ય છે 6.6 × 10⁻34. બરાબર, બધા, અને c એટલે 3 × 10⁻8. બધા મૂલ્યો મૂકીએ મિત્રો, આ યાદ જ રાખવાનું. તો r નું મૂલ્ય 1.03 × 10⁻7 મીટર ઇન્વર્સ મળે. એટલે તમારું આ બામર શ્રેણીના પ્રયોગ પરથી તેનું મૂલ્ય r2 મળે છે. એ લેમડાનું સૂત્ર આપણને મળ્યું r 1/m², nf² - 1/ni². જ્યાં nf એટલે નીચી ઉર્જા અવસ્થાનો ક્વોન્ટમ અંક, ni એટલે ઊંચી ઉર્જા અવસ્થાનો ક્વોન્ટમ અંક. આમ રીડબર્ગ અચળાંકના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક મૂલ્યોની સમાનતાએ બોર મોડેલને સમાંતર પૂરું પાડ્યું. આ રીતે તમે લેમડાનું સૂત્ર મિત્રો મેળવી શકો. બરાબર, આ એનું પરિણામી સૂત્ર. ફરીથી તમે સમજી શકો, 1/λ મેળવ્યું. બરાબર, 1/λ ને આપણે તરંગ સંખ્યા કહેવાય છે. 1/λ તરંગ સંખ્યા, લેમડા એ તરંગ લંબાઈ, ન્યુ એટલે આવૃત્તિ. તમારી પાસે આવૃત્તિનું સૂત્ર બી છે. બરાબર, પછી તરંગ સંખ્યાનું સૂત્ર પણ છે. આનું વ્યસ્ત કરશો એટલે તમને તેની તરંગ લંબાઈ મળશે. અહીંયા રીડબર્ગ અચળાંક r સૈદ્ધાંતિક રીતે આપણે મેળવ્યું, જે શ્રેણીઓ બામર શ્રેણી, પાસવન શ્રેણી, બ્રેકેટ શ્રેણી, આ બધાનું જે અનુભવી સૂત્ર મેળવ્યું હતું, એ અનુભવિક એટલે કે પ્રાયોગિક સૂત્રને આપણે સૈદ્ધાંતિક સૂત્ર સાથે મેચ કરી દીધો, એટલે એ સમીકરણ પર તમને અહીંયા મળે છે. બરાબર, એટલે કે રીડબર્ગ અચળાંકના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક મૂલ્યોની સમાનતાએ બોર મોડેલને સમર્થન. બોર મોડેલમાં જે કન્સેપ્ટ મળે તો સેમ કન્સેપ્ટ આની અંદર મળે છે. આ બોર મોડેલ સફળતા પણ કહી શકો. આપણે સફળતા નિષ્ફળતા આગળ જોઈ ચૂક્યા છે. બરાબર, અહીંયા સક્સેસફુલી બોર મોડેલ જે છે એની મદદથી આપણે આ જે અનિયમિત શ્રેણીઓ જે મળતી હતી આપણને અલગ અલગ વર્ણપટોમાં, એ વર્ણપટ શ્રેણીઓ વિશેની સંપૂર્ણ માહિતી આપણને અહીંયા મળે છે. બરાબર, સારું, આના પછીના નેક્સ્ટ લેક્ચર, છેલ્લું લેક્ચર આના પછી જોઈ લઈએ આપણે. બરાબર, અત્યારે આ લેક્ચરનો અહીંયા વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ.